આપ સૌને પહેલા તો જય સ્વામિનારાયણ. હું જય શુક્લા. શિવાની શુક્લા. જ્યારે અમે અહીંયા આવ્યા તમારું મગજ કામ ન કરે, અક્કલ કામ કરતી છે ને કે બંધ થઈ જાય. ઈ લેવલનું ભવ્યાતિ ભવ્ય મંદિર છે. રામાયણ હોય, મહાભારત હોય, શિવ પુરાણ હોય કે આપણા બધા ઋષિમુનિઓ હોય, વેદવ્યાસ છે કે પછી મીરાબાઈ છે, મંદિરના કાર્વિંગમાં એક એક વસ્તુઓ સાદ્રશ્ય રીતે ઉતારવામાં આવેલી છે. તમે જેટલી વાર જોશો ને તમને આશ્ચર્ય થશે, જેટલી વાર વિચારશો તમને આશ્ચર્ય થશે. તો એક માઇન્ડમાં ફિક્સ હોય કે ભાઈ સ્વામિનારાયણ મંદિર કેવું હશે. તો જેવા તમે આવશો તો ત્યારે પહેલી તો તમારા મનમાંથી છે ને એ એક મિથ જે આવી ગઈ હશે એ ભાંગશે કે આ માત્ર સ્વામિનારાયણ મંદિર નથી, આ ખરા અર્થમાં હિન્દુ મંદિર. કેમ કે અહીંયા દરેક કલ્ચર, દરેક ધર્મના કાર્વિંગ છે એ સ્ટોનમાં ઉતારેલા છે. દરેક ધર્મની જે કઈ બી લોકગાથાઓ કે વાર્તાઓ છે ને એ સ્ટોનમાં કાર્વિંગના સ્વરૂપમાં ઉતારેલી છે. તો ત્યારે તમને ખબર પડશે કે આ હિન્દુ મંદિર છે, પણ આ એક હિન્દુ મંદિરમાં બધા ધર્મને સાથે આવરી લેવામાં આવેલ છે. પ્લસ યુએઈની અલગ અલગ 7 વિસ્તારની રેતી, યુએઈના નેશનલ બર્ડ, એનું નેશનલ એનિમલ, દરેક દેશની નદીઓ. આપણને એમ હોય કે ખાલી ગંગા, યમુના, સરસ્વતી હશે. અંદર જાશો ને તો તમને થેમ્સ હોય, નાઇલ હોય, કોઈ બી બધી નદી છે ને તમને અંદર એના સિમ્બોલિક ફોર્મમાં તમને જોવા મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનું વિઝન હતું કે અબુધાબીમાં, મિડલ ઈસ્ટમાં, રણ પ્રદેશમાં એક હિન્દુ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય આટલું ભવ્યાતિ ભવ્ય. અને ખરેખર સપનું સાકાર થવું અને આટલું ભવ્ય મંદિર હોવું એ ખરેખર રણ પ્રદેશમાં કમળ ઉગવા સમાન જ છે. કે આ મંદિરની વિઝિટ એ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહેશે. અમારા માટે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ રહ્યો છે, તમારા માટે એ જ એક્સપિરિયન્સ રહેશે. થેન્ક યુ બધાને, અને મારા તરફથી જય સ્વામિનારાયણ.